વડોદરામાં વેપારીઓ નવરાત્રી તેમના પર ભારે પડી. પૂરના કારણે વેપારીઓનું કરોડોનું નુકસાન થયું છે. ચણિયા ચોળીના વેપારીઓને કરોડોનું નુકસાન. વેપારી અગ્રણી અનિલ શાહે નિવેદન આપ્યું છે. વેપારીઓને ગ્રાહકોની આશા હતી. રવિવારે જ પૂર આવતા ગ્રાહકો આવ્યા જ નહીં. છેલ્લા 2 મહિનાથી પૂર આવતા ધંધો ભાંગી પડ્યો છે. વિદેશથી અને બહાર ગામથી આવતા લોકો પણ આવ્યા નહીં. ઘરમાં નુકસાન, વાહનોમાં નુકસાન, હવે વેપારમાં નુકસાન. આ છેલ્લા અઠવાડિયાથી જે નુકસાન કર્યું છે, વેપારીઓને ખરેખર હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બિઝનેસમાં 50% કરતાં પણ વધારે નુકસાન થયું છે. અને જે માલ પડી રહેશે એ સૌથી મોટું નુકસાન એ થશે કે આવતા વર્ષે આની વેલ્યુ 0 થઈ જશે. જેવી રીતે અનાજ બગડી જાય છે અને કશું કોઈ નથી કામ લાગતું, એ રીતે કપડામાં પણ એ જ હાલત છે. દર વર્ષે ફેશન બદલાય છે, વેરાયટીઝ બદલાય છે, લોકોની ચોઇસ બદલાય છે અને નવા શોરૂમ્સ ને બધું ખુલે કે દુકાનો ખુલે કે અત્યારે જગ્યાએ પથારા લાગી ગયા છે. તો શોરૂમવાળા ટેક્સ ભરે છે, વેરા ભરે છે અને GST ભરે છે, પણ એમને કોઈ જ ફાયદો નથી. અને જે માલ પડી રહેશે એમાં એમને તદ્દન એટલે બહુ જ મોટું નુકસાન થશે. તો ગુજરાતમાં આયોજકો અને ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને અસમંજસ છે. સરકાર કહે છે કે દાદાના રાજમાં તાકાત હોય ત્યાં સુધી રમો, અને બીજી બાજુ શહેરે પોલીસના જાહેરનામા અલગ કહી રહ્યા છે. મહાનગરોમાં પોલીસના 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરના જાહેરનામા પ્રસિદ્ધ થયા. રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર ચાલશે તો પોલીસ કાર્યવાહી કરશે. લાઉડસ્પીકર વગર ગરબા કેમ રમવા, તેનું ખેલૈયાઓમાં અસમંજસ છે. તો ખાસ એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, સાથે સરકારના અલગ મંત્રીઓ પણ નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી રમો. દાદાના રાજમાં 5 વાગ્યા સુધી ગરબા રમવા હોય તો આખી રાત રમવું, તેવું નિવેદન તેમનું આવ્યું, જેના કારણે ખેલૈયાઓને રાહત મળી. પણ આ તરફ આજે આગલો દિવસ છે અને બીજી બાજુ અલગ શહેરના પોલીસ કમિશનર જાહેરનામું પ્રસિદ્ધ કરી રહ્યા છે કે 12 વાગ્યા બાદ જો લાઉડસ્પીકર ચાલશે, માઇક ચાલશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો પછી લાઉડસ્પીકર અને માઇક વગર કઈ રીતે ગરબા રમવા, તે એક મોટો સવાલ છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં અસમંજસ પેદા થઈ છે કે 12 વાગ્યા સુધી રમવાનું છે કે પછી આખી રાત રમવાનું છે. એટલે કે પોલીસ અધિકારીઓનું માનવું કે પછી સરકારનું માનવું, સરકારના મંત્રીઓના નિવેદનને માનવું, આને લઈને અસમંજસ થઈ રહી છે. કારણ કે એક તરફ નિવેદન છે, ઓફિશિયલ નિવેદન આવે છે જાહેર મંચ પરથી, અને બીજી તરફ આ પ્રકારે પોલીસ કમિશનર જાહેરનામું પ્રસિદ્ધ કરીને અને લેખિતમાં કહે છે કે જો લાઉડસ્પીકર વગાડશો તો પછી કાર્યવાહી કરીશું, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓમાં અસમંજસ વ્યાપી છે કે આખરે લાઉડસ્પીકર વગર ગરબા રમવાનો શું મતલબ છે. આ વખતે ખેલૈયાઓમાં ખૂબ જ થનગનાટ છે, કારણ કે આ પહેલા સરકાર કહી ચૂકી છે કે દાદાના રાજમાં ગમે તેટલા વાગ્યા સુધી તમે ગરબા રમી શકો છો. આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે. અસમંજસ એ છે કે એક તરફ સરકાર એવું કહી રહી છે કે સવારે 5 વાગ્યા સુધી, એટલે કે વહેલી સવાર સુધી ગરબા રમી શકાશે, અને બીજી તરફ જે શહેરોમાં પોલીસ કમિશનર દ્વારા ફક્ત રાત્રે 12 વાગ્યા સુધી જ DJ સ્પીકરો સાથે નવરાત્રી ઉજવી શકાશે, ગરબા તેના પર વગાડી શકાશે, તેવા પ્રકારની પરમિશન આપવામાં આવે છે. ત્યારે ખેલૈયાઓ સાથે પણ અહીંયા ચર્ચા કરીશું કે તેમનું શું મત છે આ મામલે. તમે બરોડામાં રહો છો બેન? સરકાર એવું કહે છે કે વહેલી સવાર સુધી ગરબા રમી શકાશે અને પોલીસ કમિશનર તો રાત્રે 12 વાગ્યા સુધીની પરમિશન આપે છે. કઈ રીતે જુઓ છો આ વિષય? આનો મને કઈ ખ્યાલ નથી, પ્રોપર આઈડિયા નથી મને આનું. ફર્સ્ટ ટાઈમ છે મારું તો બરોડામાં. જાહેરાત એવી થઈ છે કે સવારે વહેલી સવાર સુધી ગરબા રમી શકાશે એવું સરકાર કહે છે, પણ પોલીસ કમિશનર રાત્રે 12 વાગ્યા સુધીની પરમિશન આપે છે. તમારી રાત્રે 12 વાગ્યા સુધી જ પરમિશન હોવી જોઈએ સેફટીના માટે. વહેલી સવાર સુધી આમાં ના એવું તો નહીં, કોઈ રમવાનું નહીં. ખેલૈયાઓ એવું કહી રહ્યા છે કે 12 વાગ્યા સુધીની જે પરમિશનની વાત છે તે યોગ્ય જ છે. તમે પણ અહીંયા બેન, તમે અહીંયા આવ્યા છો, સાંભળો, સરકારે એવું કહે છે એક તરફ કે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે અને પોલીસ કમિશનર 12 વાગ્યા સુધીની પરમિશન આપશે. તમે કેટલા વાગ્યા સુધી ગરબે રમવા ઈચ્છો છો? તમે કેટલા વાગ્યા સુધી ગરબે રમવા ઈચ્છો છો? 12 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી તો હવે એટલું બધું ઈચ્છા તો પૂરી બી ના થાય આપણી, એટલે 2 વાગ્યા સુધી સારું. એમ 2 વાગ્યા સુધી 4-5 તો બહુ થઈ ગયા, પણ મિનિમમ 2-3 વાગ્યા સુધી. ઓકે બેન, તમે અહીંયા આવ્યા છો,
સરકાર એવું કહે છે કે 5 વાગ્યા સુધીની પરમિશન આપીશું અને 12 વાગ્યા સુધીની કમિશનર પરમિશન આપે છે. પછી તમારી જોડે વાત કરીશું. સરકાર એવું કહે છે કે 5 વાગ્યા સુધી ગરબે ઘૂમવાનું, પોલીસ કમિશનર 12 વાગ્યા સુધીની પરમિશન આપે છે. તમારું શું કહેવું છે? આમાં લોકોને અસમંજસ છે કે શું કરવું શું ના કરવું? પોલીસ જે કહે છે બરોબર કહે છે. 1 વાગ્યા સુધીનો ટાઈમિંગ રાખો બહુ તો, કે 2 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી રાખો બહુ યોગ્ય નથી. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ કહો છો તમે? હા, ખરેખર 2 વાગ્યા સુધી બરોબર છે, ઇનફ છે કે 2:30 વાગ્યા સુધી બી છેલ્લામાં છેલ્લા છોકરાઓ ઘરે પહોંચી જાય. આપણે એવી જરૂરી છે કે સચવાઈ, છોકરીઓની સેફટી સચવાવી જરૂરી છે. એટલે સેફટી માટે વિચારો છો માતા પિતા તરીકે? હા. તમારે કેટલા વાગ્યા સુધી ગરબે રમવું? ના એ ઇનફ છે જે કે છે 2 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધીનો સમય ઇનફ છે? હા બરોબર જ છે. હું તો 1 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધીનો સમય હા, ઇનફ છે એટલો સમય. એટલે કોઈ ચિંતા નથી કે 5 વાગ્યા સુધી જ ના રમવું? ના ના, કારણ કે બીજા દિવસે શાળા કોલેજો બધામાં એ લોકોને બી ઇફેક્ટ પડતી હોય છે. તો 2 વાગ્યા સુધી રમે તો સવારે ફ્રેશ થઈને પોતપોતાનું એજ્યુકેશન પણ એ લોકો મેનેજ કરી શકે. ખેલૈયાઓ એવું કર્યા છે કે જે 12 વાગ્યા સુધીનો જે પરમિશન પોલીસ કમિશનર આપી રહ્યા છે તે યોગ્ય સમય છે, કારણ કે 5 વાગ્યા સુધી સુરક્ષાનો સવાલ અહીંયા આવે છે. નવરાત્રીનું જે અહીંયા બજાર છે, અહીંયા ગ્રાહકો અહીંયા જોવા મળી રહ્યા છે. શ્રી, તમે અહીંયા આવ્યા છો ખરીદી માટે. સરકાર એવું કહે છે કે 5 વાગ્યા સુધી ગરબે રમી શકાશે. પોલીસ કમિશનર 12 વાગ્યા સુધીની પરમિશન આપે છે. તમે કેટલા વાગ્યા સુધી ઈચ્છો છો? 12 વાગ્યા સુધી થવા જોઈએ કે સવાર સુધી થવા જોઈએ? 12 વાગ્યા સુધી થવા જોઈએ. એટલે 12 વાગ્યા સુધીનો સમય બરાબર છે. બરાબર છે. જો વહેલી સવારનો જે સમય છે તેમાં કોઈ રમશે એવું લાગે છે તમને? એવું તો નહીં કે નહીં રમે, રમનારા તો રમશે જ, પણ એકચ્યુઅલી એવું છે કે લેડીઝ માટે અત્યારે 12 વાગ્યા સુધીનો હોય તો વધારે સારું, કે મા બાપને એટલું ટેન્શન ના રહે. માતા પિતાને ખેલૈયાઓ એવું કર્યા છે કે જે 12 વાગ્યાનો સમય છે તે યોગ્ય જ છે. 12 વાગ્યા સુધીનો સમય બરાબર છે કે પછી 5 વાગ્યા સુધીનો જે સમય સરકાર એવું કરી છે? શું કહે છે? 12 વાગ્યા સુધીનો જ બરાબર છે. ગવર્મેન્ટ બીજા બધા જોબ વાળાઓનું શું? એટલે કે સરકાર ભલે 5 વાગ્યા સુધીનો સમય કહેતા હોય, પરંતુ ખેલૈયાઓને તેમના માતા પિતા કર્યા છે કે જે 12 વાગ્યા સુધીનો સમય છે પોલીસ દ્વારા જે પરમિશન આપવાની વાત છે તે યોગ્ય છે અને 12 વાગ્યા સુધીનો સમય યોગ્ય હોવાનું વડોદરાના ખેલૈયાઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.